વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું NA પરમિશન માટે માલિકી નહીં માત્ર કબજો પૂરતો છે એવું ગુજરાત હાઈકોર્ટનો 5 માર્ચ 2026ના રોજ ચુકાદો આવ્યો છે. તેમજ આ વિડીયોમાં આપણે કેસની વિગત, કોર્ટના મુખ્ય અવલોકન અને કોર્ટનો આદેશ ઓર્ડર આપણે જોઈશું. જમીન પર વાસ્તવિક કબજો અને મહેસૂલ રેકોર્ડમાં નામ હોવું એ જ NA પરવાનગી માટે પૂરતો આધાર છે. રસિકભાઈ મરઘાભાઈ પટેલ અને અન્ય અરજદારો દ્વારા દાખલ કરાયેલી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ચુકાદામાં કોર્ટે અમદાવાદના કલેક્ટરના આદેશને ગેરકાયદેસર ઠેરવ્યો, જેમાં પેન્ડિંગ સિવિલ દાવાના કારણે અરજદારોની NA અરજી ફગાવી દેવામાં આવી. ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ માન્ય ન્યાયાધીશ વૈભવી ડી નાણાવટીએ સ્પષ્ટ કર્યું કે જમીનનો બિનકૃષિક એટલે કે NA ઉપયોગ કરવાની પરવાનગી આપતી વખતે સંબંધિત અધિકારીએ માત્ર એટલું જ જોવાનું છે કે અરજદાર જમીનનો કબજેદાર છે કે નહીં. જમીનના માલિકી હક ટાઇટલ અંગે તપાસ કરવી એ કલેક્ટરના અધિકાર ક્ષેત્રની બહાર બાબત છે. કેસની વિગત જોઈએ તો અરજદારોએ જમીનના NA ઉપયોગ માટે કલેક્ટર સમક્ષ અરજી કરેલી. જો કે કલેક્ટરે તેમના આદેશમાં અરજીને ફગાવી દીધી અને કારણ આપતા જણાવ્યું કે સંબંધિત જમીન અંગે 3 સિવિલ દાવા અન્ય અદાલતમાં પેન્ડિંગ છે. તેમજ વર્ષ 2003ના રજિસ્ટર વેચાણ દસ્તાવેજ સંબંધિત એન્ટ્રી રદ કરવામાં આવેલી જણાવી જમીન સ્પષ્ટ ન હોવાનો દાવો કરેલો હતો. કલેક્ટરના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજદારોના વકીલે દલીલ કરેલી કે કલેક્ટરનો આદેશ ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 વિરુદ્ધ છે. તેમણે તુષારભાઈ ઘેલાણી વિરુદ્ધ ગુજરાત રાજ્ય 2019ના ઐતિહાસિક ચુકાદાનો સંદર્ભ આપ્યો. આ કેસમાં એવો સિદ્ધાંત સ્થાપિત થયેલો કે કલમ 65 હેઠળ NA પરવાનગી આપવા માટે એકમાત્ર વિચાર એ છે કે અરજદારનું નામ ગામના ફોર્મ નંબર 7/12 કબજેદારમાં તરીકે નોંધાયેલું છે કે નહીં. અરજદારોએ પોતાના નામ ફોર્મ નંબર 7માં નોંધાયેલા હોવાના પુરાવા રજૂ કરેલા. વધુમાં એ પણ દલીલ કરી કે માત્ર સિવિલ દાવા પેન્ડિંગ હોવાના કારણે કલેક્ટરે NA અરજી નકારી કાઢવી જોઈતી ન હતી, ખાસ કરીને જ્યારે કોઈ સિવિલ કોર્ટે પ્રતિબંધાત્મક આદેશ પસાર કરેલા ના હોય. આ કેસમાં ખાનગી પ્રતિવાદી નંબર 3 અને 4 તરફથી હાજર રહેલા વકીલોએ દલીલ કરેલી કે અરજદારો જમીનના કાયદેસર કબજેદાર નથી. તેમણે દિનેશકુમાર પરમાર, આશા ડેવલપર્સ, હેમલતા ખાનજી પટેલ જેવા કેસનો સંદર્ભ આપીને કહેલું કે જ્યાં ટાઇટલ ઉપર વિવાદ હોય, સિવિલ દાવા પેન્ડિંગ હોય ત્યાં રીટ કોર્ટે દખલ ન કરવી જોઈએ. તેમની દલીલ હતી કે આ કેસ તુષાર ઘેલાણીના સિદ્ધાંત હેઠળ આવતો નથી, કારણ કે અહીં માલિકી જ વિવાદિત છે. આ કેસમાં હાઈકોર્ટે અવલોકન કર્યું કે કબજો જ મુખ્ય માપદંડ. કલમ 65 હેઠળ NA પરવાનગી માટે માત્ર એટલું જ જોવું પૂરતું છે કે અરજદાર જમીનનો કબજેદાર છે. મહેસૂલ સંહિતાની કલમ 316 હેઠળ વ્યાખ્યાયિત કબજેદારનો અર્થ ભાડવત સિવાય જમીનનો વાસ્તવિક કબજો ધરાવનાર વ્યક્તિ થાય છે. બીજું, માલિકીની તપાસ નહીં. કલેક્ટરને એ તપાસ કરવાનો કોઈ અધિકાર નથી કે અરજદાર જમીનનો કાયદેસર માલિક છે કે નહીં. કલમ 65ની કાર્યવાહી વિરોધી કાર્યવાહી નથી, એટલે કે તેમાં કોઈ ત્રીજા પક્ષને વાંધો ઉઠાવવાનો અવકાશ નથી. 3. પેન્ડિંગ દાવાની અસર નહીં. માત્ર સિવિલ દાવાઓ પેન્ડિંગ હોવાના કારણે NA પરવાનગી નકારી શકાય નહીં. જો સિવિલ કોર્ટે કોઈ પ્રતિબંધાત્મક હુકમ ન કર્યો હોય તો મહેસૂલ રેકોર્ડમાં નામ હોય તેવા કબજેદારને NA પરવાનગી મેળવવાનો અધિકાર છે. 4. કલેક્ટરે 30 વર્ષ જૂની મહેસૂલ નોંધો અને ઇતિહાસને ટાંકીને શંકાઓ ઊભી કરી હતી, જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સ્થાપિત કાયદા મુજબ NA અરજી ફગાવવાનો આધાર બની શકે નહીં. 5. રજિસ્ટર દસ્તાવેજનું મહત્વ. જ્યાં સુધી સક્ષમ અદાલત દ્વારા કોઈ રજિસ્ટર વેચાણ દસ્તાવેજ રદ ન કરવામાં આવે ત્યાં સુધી તે દસ્તાવેજના આધારે કબજેદાર NA પરવાનગી મેળવી શકે છે. અરજદારો માત્ર કબજેદાર જ નહીં પરંતુ રજિસ્ટર વેચાણ દસ્તાવેજના આધારે માલિક પણ હોવાનું કોર્ટે નોંધેલું. હાઈકોર્ટે તેના છેલ્લા ચુકાદામાં જણાવ્યું કે કલેક્ટરનો આદેશ કાયદાની વિરુદ્ધ છે, ગેરકાયદેસરનો છે. હાઈકોર્ટે કલેક્ટર અમદાવાદનો 10 ઓક્ટોબર 2024નો વાંધાજનક આદેશ રદ કર્યો અને પાછો કલેક્ટરને મોકલી આપ્યો. અરજદારોને NA પરવાનગી માટે નવી અરજી કરવા જણાવ્યું. સાથે જ કલેક્ટરને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો આવી અરજી કરવામાં આવે
અન્ય અરજી કરવામાં આવે તો તુષાર ખેલાણી કેસ અને LPA નંબર 1181/2025 સ્થાપિત કાયદાકીય સિદ્ધાંતો અનુસાર કાયદેસરના સમયગાળામાં તેનો નિર્ણય લેવો. આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે એને પરવાનગીની પ્રક્રિયાને લાંબી ખેંચવા માટે માલિકીના વિવાદો અને પેન્ડિંગ દાવાઓને હવે આડે ન લાવી શકાય. જમીન પર વાસ્તવિક કબજો અને મહેસૂલ રેકોર્ડમાં નામ હોવું એ જ એને પરવાનગી માટે પૂરતો આધાર છે. આવા જ અન્ય વિડીયો જોવા માટે અને જમીનને લગતા તેમજ અન્ય કેસોને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.